नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। भारत समाचार लाइव दाहोद गुजरात। ब्यूरो चीफ अनिल कुमार बैरागी। श्री भारत सिंह सोलंकी जी राजपूत समाज के प्रमुख ने गौ सम्मान आह्वान अभियान के पूर्ण समर्थन में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को राष्ट्रमाता का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2024 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता, जय गोपाल, जय नंदी बाबा। आज रोज रामानंद पार्क ની અંદર મહામંડલેશ્વર જગદીશજી મહારાજના સાનિધ્યમાં ગૌ માતાને બચાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે ગૌ સેવકો દ્વારા, એ માટેની સમાજના મુખ્ય માણસોને બોલાવીને એક મીટિંગ ભરવામાં આવી છે। તો આ મીટિંગનો હેતુ ગૌ માતાને બચાવવાનો છે। ઘણા બધાના સૂચનો હતો કે ભાઈ તમે જમવાનું અગર ગૌ માતાને આપો તો પ્લાસ્ટિકની અંદર ના આપો। ઘણા બધી મોતો ગાયોની પ્લાસ્ટિકથી થાય છે, તેથી અત્યારે આ સૂચન પણ એક સરસ હતું ને આવકાર્ય છે। અને આવાવાળા સમયની અંદર ગૌ સેવકોને પણ જ્યારે આટલા વર્ષોથી એ એકલા ઝઝુમતા હોય તો કમસે કમ જ્યારે પણ એમની પર કઈ આફત આવે ત્યારે એમની જોડે ઉભા રહો અને એક હસ્તાક્ષર અભિયાન જે ચાલુ કરવામાં આવ્યો છે અને ગૌ માતાને એક માતાનો દરજ્જો આપવામાં આવે એ સૌની ડિમાન્ડ છે। 33 કરોડ દેવતા એની અંદર વસે છે, તે માટે સૌએ પોતાની જવાબદારી સમજી અને ગૌ માતા બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ, એટલી મારી વિનંતી છે। અને આવાવાળા સમયની અંદર આ અભિયાન સારી રીતે પાર પડશે એવી અમે સૌ આશા રાખીએ છીએ।